જય સ્વામિનારાયણ। શ્રીજી મહારાજે દેશ દેશના હરિભક્તોને પત્રો દ્વારા ધર્માદાનો મહિમા પણ સમજાવ્યો અને ધર્માદો કાઢવાની આજ્ઞા પણ કરી। ત્યારબાદ એક રાત્રે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકીઓ નખાવીને બિરાજમાન થયા ને આગળ સર્વે સાધુ તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી। ત્યારે મહારાજ વાત કરવા માંડ્યા, જે આપણે સાધુ માટે કાંઈ આજીવિકા નથી ને અહીં સમયા થાય છે ને હજારો હરિભક્તો આવે છે, તે બધો ખર્ચો આ દાદો ખાચર ઉપાડે છે। એ પ્રમાણે મુક્તાનંદ સ્વામી સામે જોઈને મહારાજ વાત કરતા હતા। તે સમયે ગામ પીઠવડીના હરિભક્તો ભગો, મૂળો તથા રૂડા સાવલિયા તથા હીરો અને પૂંજો પટેલ તે 5 ગાડા બાજરાના ભરીને દર્શન કરવા માટે ગઢડા આવ્યા। તેમને મહારાજે પૂછ્યું, આ શેના ગાડા છે? ત્યારે ભગો મૂળો કહે, મહારાજ આ પીઠવડીના હરિભક્તોનો ધર્માદો છે। તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા અને કહ્યું, જે પીઠવડીના ધર્માદાના ગાડા આવ્યા તે હવે સાધુને કોઈ વાતની ખામી નહીં રહે। હવે બધાય દેશના ધર્માદાઓ આવશે। તે સાંભળીને સભા સર્વે બહુ રાજી થઈ અને મહારાજે ભગા, મૂળા, રૂડા, હીરા તથા પૂંજાને છાતીમાં ચરણારવિંદ દીધા અને બ્રહ્મચારીને કહ્યું, જે આમને અમારો બધો થાળ જમાડજો અને બળદને ખાણ વગેરે આપજો। એમ આજ્ઞા કરીને બ્રહ્મચારીએ તે પ્રમાણે કરીને સર્વને જમાડીને રાજી કર્યા। તો આવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્માદાની સૌ પ્રથમ શરૂઆત અમરેલીની બાજુનું ગામ એવું પીઠવડી ત્યાંથી થઈ। જય સ્વામિનારાયણ।